હર હર મહાદેવ મિત્રો જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર જૂની સાવરણી મૂકી દેશો તો 7 દિવસમાં જ તમારા માટે એક સારું એવું માગું આવશે। મિત્રો જુઓ, તમારા છોકરા કે છોકરી માટે કોઈ સારું એવું માગું ન આવતું હોય અથવા તો તેના લગ્ન થવામાં બહુ બાધા આડે આવતી હોય તો મિત્રો અમે આજે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે પોતાના ઘરે જૂની સાવરણીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમને તમારો મનપસંદ જીવનસાથી મળી જશે। મિત્રો જુઓ, તમે એક સારો એવો જમાઈ અથવા તો એક સારી એવી વહુ ઈચ્છતા હોવ તો તમારે આજે આ ઉપાયને શાંતિથી સાંભળવો જોઈએ। મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી માટે બહુ માગા આવતા હોય છે પણ વાતો લગ્ન સુધી પહોંચી શકતી નથી। તો જો તમે આ બધી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોવ તો તમારા માટે આ વિડિયો બહુ જ લાભદાયક સાબિત થઈ શકે તેમ છે। આથી મિત્રો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે અમે એક એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયને કરી લેશો તો તમારા ઘરે માગાની લાઈન થઈ જશે। તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે, પણ જો તે સમયસર થઈ જાય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે। પણ અત્યારે ઘણા બધા છોકરા કે છોકરી એવા હોય છે કે જેના માટે સારું એવું માંગું આવી શકતું નથી, અથવા તો માંગું તો આવે છે પણ તે લોકોને વાત લગ્ન સુધી કે સગાઈ સુધી પહોંચી શકતી નથી અને છોકરા કે છોકરીની ઉંમર એમ જ વધતી જતી રહે છે। તો જો મિત્રો તમારી પણ ઉંમર 30 વર્ષ કે 35 વર્ષ સુધી થઈ ગઈ હોય અને જુઓ તમારા લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો આનું કારણ તમારી જન્મ કુંડળીમાં રહેલો કુંડળી દોષ હોઈ શકે છે। મિત્રો જુઓ, તમારી કુંડળી સરખી હોય તો મિત્રો બીજા બધાની જેમ તમારા પણ લગ્ન થઈ જ ગયા હોય છે। એટલે કે મિત્રો જુઓ, 24 અથવા તો 26 વર્ષ સુધીમાં તો તમારા પણ લગ્ન થઈ જાય છે। પણ જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો મિત્રો તમારા લગ્નમાં બાધા આડે આવી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમારા માટે કુંડળી દોષના નિવારણ માટેનો એક સૌથી નવો અને આસાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને મિત્રો આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે ઉપાયને તમે જો એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરે પણ શરણાઈ વાગવા લાગશે। તો મિત્રો જો ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો જે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તે પોતે આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। પણ જુઓ, તે છોકરા કે છોકરી પાસે વધારે સમય ન હોય અથવા તો તે બહાર નોકરી કરતા હોય અથવા તો વિદેશમાં ભણતા હોય તો તેના મા બાપ પણ આ ઉપાય આસાનીથી કરી શકે છે, અથવા તો એના પરિવારનું કોઈ પણ સભ્ય તેના દીકરા કે દીકરી માટે ઉપાય કરી શકે છે। તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારી આ જૂની સાવરણીનો ઉપાય કઈ રીતે કરવાનો છે। જો મિત્રો તમે આ ઉપાયને સરખી રીતે સમજી લેશો અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતાનું નામ લઈને આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે જરૂર કંકુ પગલા થશે। તેમજ જો એવા કોઈ દીકરા કે દીકરી હશે કે જેના માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય અથવા તો તેના માટે જો માગું નહીં આવતું હોય તો જો તે આ એક ઉપાય કરી લેશે તો તેના પણ લગ્ન નક્કી થઈ જશે। તો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ એના પહેલા જો તમે આ વિડીયોને હજી લાઈક ન કર્યો હોય તો એકવાર લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક જૂની સાવરણીની જરૂર પડશે। મિત્રો હવે તમને એમ થતું હશે કે આ ઉપાય કરવા માટે જૂની સાવરણીની જ કેમ જરૂર પડશે? તો મિત્રો સાવરણીમાં એવી માન્યતા છે કે જે સાવરણીની અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે। તો મિત્રો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને અમે તમને જે ઉપાય જણાવીએ એ ઉપાય તમે કરી લેશો તો તમને આ ઉપાયનું ફળ 100% પ્રાપ્ત થશે।
અને આ ઉપાય કરવા માટે મિત્રો તમારે જે પણ વાંસની સાવરણી છે એને જ આ ઉપાય કરવા માટે લેવાની છે, પણ તમારે નવી સાવરણી આ ઉપાય કરવા માટે લેવાની નથી. જો તમે જે સાવરણીનો ઘરમાં ઉપયોગ કરી લીધેલો હોય એટલે કે જે સાવરણી જૂની થઈ ગઈ હોય એને જ તમારે આ ઉપાય કરવા માટે લેવાની છે. તો મિત્રો બધાને જ ખબર છે કે સાવરણીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે, આથી આપણે તેની ઇજ્જત કરવી જોઈએ. મિત્રો ઘણા લોકો છે એ લક્ષ્મી પૂજા માટે નવી સાવરણી ખરીદીને પણ ઘરે લાવે છે. તો મિત્રો તમે સાથે એ પણ જાણી લો કે તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો છે. તો મિત્રો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. મિત્રો જ્યારે પણ તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ ઉપાય કરો છો અને કોઈ પણ દિવસે એ ઉપાય કરો છો તો એનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. મિત્રો લક્ષ્મી માતાના ઉપાય માટે કોઈ પણ એવું શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી, આથી તમે મિત્રો કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો ઉપાય વિશે આપણે આગળ વધીએ. તો જો મિત્રો તમે સૌપ્રથમ આ ઉપાય છોકરી માટે કરતા હોવ તો મિત્રો તમારે જૂની સાવરણી લઈને મિત્રો સાંજના સમયે પોતાના ઘરની પૂર્વ દિશામાં તમારે જૂની સાવરણી મૂકી દેવી જોઈએ. આના પછી મિત્રો તમારી 2-3 ચમચી હળદર લઈને એક લોટા પાણીમાં નાખીને હળદરવાળું પાણી તૈયાર કરી દેવાનું છે. પછી મિત્રો આ હળદરવાળા પાણીના થોડાક છાંટા તમે જે જગ્યા ઉપર આ જૂની સાવરણી પૂર્વ દિશામાં મૂકી છે તો એ સાવરણી ઉપર તમારે થોડીક આ હળદરવાળા પાણીના છાંટા નાખી દેવાના છે. અને મિત્રો જ્યારે પણ તમે આ હળદરવાળા પાણીના છાંટા આ સાવરણી ઉપર નાખો ત્યારે મિત્રો તમારે પોતાના મનમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને સાથે જ તેની પોતાની મનોકામના બોલવાની છે કે મારી દીકરીના જીવનમાં જે કાંઈ લગ્નમાં બાધા આવે છે એને તમે દૂર કરી દેજો. સાથે જ મિત્રો તમારી દીકરીનું જે નામ હોય એ નામ પણ તમારે સાથે લેવાનું છે અને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પોતાની મનોકામના કહેવાની છે અને તેને કહેવાનું છે કે અમારી દીકરીના લગ્નના યોગ જલ્દી બનાવો. મિત્રો આ સાવરણીને પ્રણામ કરવાનો સીધો મતલબ એ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો, એટલે કે તેનો આદર કરીને તેને પગે લાગી રહ્યા છો. તો મિત્રો આવો હવે આપણે છોકરા માટે આ ઉપાય વિશે વાત કરીએ અને જાણીએ કે તમે જુઓ પોતાના દીકરા માટે આ ઉપાય કરતા હોવ તો તમારે કઈ રીતે ઉપાય કરવાનો છે. તો મિત્રો તમારા દીકરા માટે જો તમે ઉપાય કરતા હોવ તો કોઈ પણ દિવસે સાંજના સમયે મિત્રો તમારે પોતાના ઘરની જૂની સાવરણી લઈને ઘરની એ પૂર્વ દિશામાં કોઈ જોવે નહીં એમ આ સાવરણી મૂકી દેવાની છે અને તમારે થોડુંક દહીં લઈને દહીંના છાંટા એ સાવરણી ઉપર રાખી દેવાના છે. આના પછી જો મિત્રો તમારી પાસે દહીં ન હોય તો તમે કોઈ પણ પ્રકારનું અત્તર લઈને એક અત્તરના છાંટા તમે એ જૂની સાવરણી ઉપર નાખી શકો છો. અને જ્યારે પણ તમે એ સાવરણી ઉપર દહીંના છાંટા નાખતા હો તો મિત્રો ત્યારે તમારે પોતાના દીકરાના લગ્ન જલ્દી થાય એના માટે તમારે ભગવાન વિષ્ણુ તમે લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને સાથે જ એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી, અમારા દીકરાના લગ્નના યોગ તમે જલ્દી બનાવજો. અમારા દીકરાની ઉંમર વધી ગઈ છે અને જો એના લગ્નમાં જે કાંઈ પણ બાધા આડે આવે છે તો એ બધાને તમે જરૂરથી દૂર કરી દેજો અને તેના માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ લાવો. અને સાથે જ મિત્રો તમારા દીકરાનું જે નામ હોય એ નામ લઈને તમારે સાવરણીને પ્રણામ કરવાના છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને કહેવાનું છે કે મારા દીકરાના વિવાહના યોગ બનાવો. મિત્રો અહીંયા હવે છોકરા માટે પણ જો તમે સાવરણીને પ્રણામ કરી રહ્યા છો તો એનો અર્થ એ જ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો. આથી જો તમે તેને સાચી શ્રદ્ધાની સાથે પ્રાર્થના કરશો તો મિત્રો તમારા દીકરાના લગ્ન માટે એક સારું એવું માગું જરૂર આવશે. અને જો મિત્રો તમે રાતે ઉપાયો કરેલો હોય તો એના પછીની સવારે તમે જ્યારે પણ જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે તમારે આ સાવરણીની પાસે જઈને તેને પ્રણામ કરવાના છે. તેમજ એના પહેલા જુઓ તમે પોતાના ઘરની બહાર જતા હોવ તો એક લોટામાં પાણી ભરીને તમારી પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવાનું છે
અને પછી જ્યારે પણ તમે બહારથી ઘરની અંદર પ્રવેશ કરો એના પહેલા તમારે આ એક લોટો જે પણ પાણી ભરેલું છે એનાથી તમારી હાથ મોઢું ધોઈને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. આથી એ વસ્તુને તૈયારી તમારે પહેલેથી જ કરીને બહાર નીકળવું જોઈએ. અને જો આ ઉપાય તમે સૂર્યોદય થાય એ પહેલા તમે આ વસ્તુ કરી લો છો તે બધું શુભ મનાય છે. અને પછી મિત્રો તમે પોતાના ઘરની જે પણ પૂર્વ દિશામાં તમે આ જૂની સાવરણી મૂકી છે એને લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં પણ 4 રસ્તા હોય અથવા તો કંઈક એવી જગ્યા હોય તો તમારે ત્યાં જઈને આ સાવરણીને ત્યાં મૂકી દેવાની છે. અને મિત્રો સાવરણીના છેડે જે કાંઈ પણ સૂતળી અથવા તો પ્લાસ્ટિકની દોરી બાંધેલી હોય તો એ દોરી તમારે ખોલીને સાવરણીની બધી સળીઓને છૂટી પાડી દેવાની છે. અને પછી મિત્રો તમારે આ પ્રકારે ઉપાય કરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે. અને પોતાના છોકરા કે છોકરી માટેના લગ્ન જલ્દી થાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે. અને તેને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે તો તમે અમારા દીકરા કે દીકરીની જન્મ કુંડળીમાં જે કાંઈ પણ દોષ છે એને તમે જડમૂળથી દૂર કરી દેજો. તો મિત્રો તમે આ પ્રકારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ત્યાં સાવરણીને છૂટી પાડીને પછી પ્રાર્થના કરીને પછી તમારે ચૂપચાપ ઘરે આવી જવાનું છે. અને મિત્રો પછી તમે જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે એક લોટો જળ મૂકેલું છે તો એ ઝડપથી તમારે એમ જ ચૂપચાપ કોઈની સાથે વાત કર્યા વગર જ એક લોટા જળથી હાથ પગ મોઢું ધોઈને સ્વચ્છ થઈ જવાનું છે. અને પછી જ તમારે પોતાને ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. અને જો મિત્રો હવે આના પછી તમારે આ ઉપાયને લગતું થોડુંક દાન કરવાનું છે કે જેથી કરીને તમે આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકશો. તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુ દાન કરવાની છે. કારણ કે મિત્રો છોકરા કે છોકરી માટેના ઉપાય માટે તમારે અલગ અલગ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો મિત્રો તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દહીંનું દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય પોતાની દીકરી માટે એટલે કે છોકરી માટે કર્યો હોય તો મિત્રો તમારે 100 કે 200 ગ્રામ જેટલી હળદરનું દાન કરવું પડશે. જે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે છોકરીના ઉપાય માટે હળદરનું દાન કરી શકો છો. તેમજ જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના મંદિરે જઈને 100-200 ગ્રામ હળદરનું દાન કરી દેશો તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો અમે પણ લક્ષ્મી માતાને પૂરેપૂરી પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિએ આ વિડીયોને જોયો હોય અને તેને પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કર્યો હોય તો તે બધાની જ મનોકામના જે છે એને પૂર્ણ કરજો. તો મિત્રો હવે આપણે એ વસ્તુ વિશે પણ જાણીએ કે જો છોકરો કે છોકરી બહાર રહેતા હોય તો એના માટે તમે આ ઉપાય કઈ રીતે કરી શકો છો. એટલે કે તે છોકરાના મા-બાપ તેના માટે આ ઉપાય કઈ રીતે કરી શકે છે. તો મિત્રો ઉપાય કરવા માટે તમારે હવે અહીંયા ટેકનોલોજીનો સહારો લેવો પડશે. કારણ કે મિત્રો અત્યારના આધુનિક યુગમાં શાસ્ત્ર પણ આ વસ્તુ અપનાવે છે. એટલે જો તમે આ રસ્તો અપનાવો છો તો પણ કાંઈ વાંધો આવતો નથી. તો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ છોકરા કે છોકરીને આ ઉપાયની પૂરેપૂરી વિધિ સમજાવી દેવાની છે. પછી તમારે આ ઉપાય કરવા માટે વિડીયો કોલની જરૂર પડશે. એટલે કે મિત્રો તમારે રાતે જે પણ આપણે આ ઉપાય કરવા માટે જે વિધિ કરેલી છે એ વિધિ તમારે બધી જ પોતાના છોકરા કે છોકરીને વિડીયો કોલ દ્વારા બતાવી દેવાની છે. પછી મિત્રો જે પણ જગ્યાએ તમે સાવરણીની સામે પ્રણામ કરો છો ત્યાં તમારો છોકરો કે છોકરી જે બહાર છે એ ત્યાં પ્રણામ કરી લેશે. અને જ્યાં પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અનુલક્ષીને પ્રાર્થના કરવાની છે તો મિત્રો તમારો છોકરો અથવા છોકરી વિડીયો કોલના માધ્યમથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું સ્મરણ કરી લેશે કે જેથી કરીને તેને આ ઉપાયનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકે. પછીના દિવસે મિત્રો તમારે બહાર જે જગ્યાએ પણ સાવરણી મૂકવાની છે તો એ વિધિ પણ તમારે વિડીયો કોલના માધ્યમથી પોતાના દીકરાને કે દીકરીને જે બહાર રહે છે તેને આ પ્રમાણે જ બતાવવાની છે.
અને મિત્રો આ રીતે તમારા છોકરા કે છોકરીની ભાવના પણ આ ઉપાયની સાથે સંકળાઈ જશે અને તેને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો જો તમે ઉપાય શ્રદ્ધાની સાથે કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જરૂર ને જરૂર થઈ જશે. તેમજ મિત્રો હળદરને લગતા પણ ઘણા એવા ઉપાય છે કે જેને કરીને તમે પણ લગ્ન વહેલા કરી શકો છો. તો મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરો. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ હુપાવજો. આમ કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ બની શકે છે. તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું શુભ છે. આ દિવસે હળદરનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે. ઉપરાંત ગુરુ ગ્રહ પણ અનુકૂળ છે. તેમજ જો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરવામાં આવે તો લગ્નમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ હુપાવવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ રહે છે. તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું ખૂબ જ શુભ છે. આમ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ગુરુ ગ્રહ અનુકૂળ રહે છે. જ્યોતિષાચાર્ય અનુસાર પૂજા દરમિયાન તમારા કાંડા અથવા ગળા પર હળદરનું નાનું તિલક લગાવવાથી ગુરુ મજબૂત બને છે. આ ઉપરાંત વાણી પણ મજબૂત બને છે. તેમજ મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી બધા ગ્રહ દોષ દૂર થઈ શકે છે. ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી રાહુના અશુભ પ્રભાવ દૂર થાય છે. તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે નિયમિતપણે ભગવાન ગણેશને હળદરનું તિલક લગાવો અને લગ્નમાં આવતી અડચણ દૂર કરવા માટે પ્રાર્થના કરો. આ પછી તમારા કપાળ પર પણ તિલક લગાવો. તેમજ મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવાનું શરૂ કરો. સૂર્યને જળ અર્પણ કરતા પહેલા તમારે પાણીમાં થોડી હળદર ભેળવવી પડશે. આ પછી સૂર્યદેવને હળદરના પાણીથી જળ અર્પણ કરો. આ સાથે પાણી અર્પણ કરતી વખતે તમારે સૂર્ય મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનશે. તેમજ મિત્રો જો ઘરમાં તમારા અથવા કોઈના લગ્નમાં કોઈ અવરોધ આવે છે તો તમારે પીળો કપડું લેવો પડશે. તેમાં 7 હળદરની ગાંઠ અને 7 સોપારી રાખો. આ પછી એક પવિત્ર દોરામાં 7 ગાંઠ બાંધજો. પછી લાલ દોરો લઈને પીળા કપડામાં ગોળ અને ચણાની દાળ રાખજો. આ પછી તમારે આ કપડામાં 7 પીળા ફૂલો રાખવા પડશે. હવે તેનો એક પોટલો તૈયાર કરજો. આ પોટલો માતા દુર્ગાના ચિત્ર પાસે રાખો. માતાની સામે સાચા હૃદયથી તમારા લગ્નની શુભેચ્છાઓ પાઠવજો. આમ કરવાથી તમારા લગ્ન ખૂબ જ જલ્દી શક્ય બનશે અને અવરોધો પણ દૂર થશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.